તો જોઈ શકો છો મિત્રો, રાજપીપળામાં આવી ગયા છે. સ્કૂલ છે એવું ને, રાજપીપળા હાઈસ્કૂલ. હાઈસ્કૂલ છે. શોપિંગમાં પહેલી વખત રાજપીપળામાં તો આપણે આમ આવ્યા જ કરતા છે, પણ હા હું બેંક હું છે, ઓફિસ છે કે બેંક છે? જૂના જૂના મકાન કઈ જતા રહ્યા, આ બાજુ નહીં મકાન. શું છે? રાજન, રાજન સમોસા. વાલિયાનું મને કોઈ બી નાસ્તો ખાલી આપણે એનો ખાવાય ખાલી થોડું બાકીનું મને કોઈ ફાફડા બહુ ગમે એટલે સમોસા લીધા છે. એના ફેમસ સમોસા છે તે અમે લઈ લીધા છે. હવે જઈ રહ્યા છે માર્કેટમાં ફરવા માટે. અમે આવ્યા છે રાજપીપળામાં, તો જોઈ શકો છો અહીંયા બહુ જ પબ્લિક છે માર્કેટની અંદર. અમે બધા આવ્યા છે સોસાયટીના લોકો સાથે, ભાઈબંધ સાથે. હવે રાજપીપળામાં ફરીએ છીએ, જોઈ શકો છો. પેલા કેવા ગોલ્ડન સ્ટેચ્યુ છે, ટી શર્ટ ને સરસ મજાનું છે જોવા. ને જૂના જૂના મકાનો પણ અહીં જોવા માટે મળી છે. હું કેવું એવું છે આ તો મારી આવી. હા, દર્શન બેકરી. હા, બધું જૂનું યાદ આવી ગયેલું છે આજે. એવું કે એ વાત એવું. આજે તો રાજપીપળામાં ફરતા છે. જોઈએ આપણને દુકાનમાં જઈએ, હું ગમે છે હું લઈ જઈએ. પેલું છે મંદિર જેવું છે તે, પેલું હોટલ પેલું મંદિર જેવું છે તે જાણ. રાજપીપળા માર્કેટ. પેલા એક જ કલરનો ડ્રેસ કેટલા જોરદાર જોરદાર છે. એક જ કલર ના છે. હા, હું નાવા પહેરે ને તો લાંબી લાગે. આવા કુર્તીઓ પહેરે ને તો લાંબી લાગે. શર્ટ મસ્ત આયરો બી મરૂન કલર નો. જો આયરો લા આયરો. હા, મારે એક એવો લેવાનો છે, જોઈએ. હા, શર્ટ લાઇનિંગ વાળો શર્ટ બી મસ્ત છે. ઓરવેસ આવા શર્ટ ને આ બ્રાન્ડેડ મારી આયરિયા. હા, જો આયરા કેટલા ટીચર પપ્પા લાગશે. હા, જો સ્ટેચ્યુ હો કેવું છે જોઈ શકો છો. આમાં અમે જઈએ. આ ઉભી લાઇનિંગ વાળો શર્ટ બી મસ્ત છે. જો આયરા આયરું જોરદાર લાગતી છે. 7 નંબર નથી. ચાલો જોઈ આવીએ અંદર કુર્તા. હા, અમારે લાવ્યા પણ કોણ જગ્યા નહીં એટલે અમે તે બાજુ પાર્કિંગ કરીએ. સારું બરાબર. મિત્રો ચિલ્ડ્રન વેરાયટી અહીં મળે છે. રાજપીપળામાં આવેલા છે અમે લોકો, જોઈ શકો છો. આ માર્કેટ છે. રાજપીપળાની બજાર છે, ચૌટા બજાર છે, એવું અંકલેશ્વરમાં છે એવી જ આ બજાર છે. હું તમને થોડી દેખાડી દેમ છું. અને મેં પણ આવી આવો દેખાડ વાઘરી જેવો. બાલ બહુ જ બધા લાંબા લાંબા થઈ ગયેલા છે મારા, જોઈ શકો છો. અમે આ ગલીમાં છે બધા. દેખ તેરે સંસાર કી હાલ. આ છે માર્કેટ. અમે પેલા
દુકાને જે કપડાં લેતા છે તે હું તમને થોડું દેખાડી દઉં. ઇધર ही हूँ मैं भैया. માનસીમાં લેવા આવેલા છે કપડાં. લીધું રે? લીધું? લેવાઈ ગયું? નહીં લીધું. તો જોઈ શકો છો મિત્રો, આખું નાનું આમઠું કૂતરું, કેટલું પ્યારું પ્યારું કૂતરું છે. જુઓ, એ કાંચેલો પડી ગયેલો મારો ભાઈ. આબા જાઓ. હા, શકો છો મિત્રો, ઘણી બધી અમે દુકાન જોઈએ આ ફેશન નવી દુકાન છે. અમને કપડાં અરે શું કહેવાય બૂટ જોવા બૂટ પસંદ નહીં આવતા. બાકી આ મોહલ આ રીતના કંઈ છે અને વાગી ગયા છે આઈ થિંક 3. પેલી ચકલી છે, અહીંયા કબૂતર બી છે. જુઓ, હા જોઈ શકો છો મિત્રો, અમે શાક માર્કેટમાં આવ્યા છે રાજપીપળામાં. આ ઢોળ બી ઉભું રહેલું છે, બીક લાગે થોડી અમને. તો શાક માર્કેટમાં આવ્યા છે. ટાવર તો ચલો પેલું કેવું અંકલ જોઈ શકો છો. ચણા હા કેમ હું ભૂલી ગયો. તો જોઈ શકો છો મિત્રો, શાક માર્કેટમાં છે અમે. ચોળાફળી કહેવાય ત્યારે. તો જોઈ શકો છો મિત્રો, અમે ખરીદારી કરીને આવી ચૂક્યા છે. હવે અમે જે જગ્યા પર આવ્યા એ જગ્યા પર પાછા આવી ગયા છે. આપણી ગાડીમાં બધું મૂકીએ છે. તો હવે અમે જઈ રહ્યા છે વાલિયા માટે. તો બાકી જો સુરત દાદર કેટલા બધા ચડી ગયા છે ઉપર ને સરસ મજાનું વાતાવરણ હતું ને ખાસા બધા ફર્યા અમે. આ છે પોલીસ સ્ટેશન, જો રાજપીપળા સ્માર્ટ પોલીસ સ્ટેશન જોઈ શકો છો. તો ચાલો થોડીક વાર જોઈ શકો છો મિત્રો, અમે ગેસ ભરાવા માટે ઊભા રહી ગયા છે. ઉર્વેશનું છે, આયરો ઉર્વેશ છે, તેનું કોઈનું પેટ્રોલ પંપ છે આયરું. જોઈ શકો છો, એ લોકોના રિલેટિવનું પેટ્રોલ પંપ છે. એ લોકો અહીં રહેતા હશે. તો જો બાગ બગીચો સરસ છે. તું ગાંવ કી તો જોઈ શકો છો મિત્રો, સરસ બગીચો ને એવું બધું બનાવેલું છે. જુઓ મસ્ત એમ છે, બગીચો બનાવેલો છે જોરદાર. એ લોકોના રિલેટિવ અહીં ગાડી છે. તો જોઈ શકો છો પેટ્રોલ પંપ ઉર્વેશના સંબંધીનું. ગુલાબ બી મસ્ત છે. જુઓ જોઈ શકો છો, મસ્ત મસ્ત ગુલાબ છે અહીં ગાડી. ત્યાં બી છે ગુલાબ, વ્હાઈટ ગુલાબ, પિંક ગુલાબ. રાહુલભાઈ ને ત્યાં હતા ને ફૂલ ટી છે તેવા મસ્ત કલર ટાઈપનું છે ગુલાબ ને આ વ્હાઈટ કલરના ગુલાબ જેવો મિત્રો કેટલા સરસ છે. પેટ્રોલ પંપ છે અહીંયા, ગેસ કરી મસ્ત મસ્ત છે. જો ચા છે કે ખબર નહીં આ શું છે. ચા બી આવી જાય મિત્રો, ચા છે ખબર નહીં, આઈ ડોન્ટ નો. તો કચ્છ ઉર્વેશના સંબંધીનું ઘર છે. મસ્ત ગુલાબ છે, બે ગુલાબ છે, ત્રણ બધા આપે કે નહીં ગુલાબ.
પૂજા મસ્ત ગુલાબ છે જે જોઈ શકો છો મિત્રો ડિઝાઇન વાળું ઘર મસ્ત મજાનું અહીંયા ઝાડ કેટલું છો મિત્રો લોકોના ઘરે આ લોકોનું ઘર છે આ લોકોના ટોળ ને બધું પણ છે જુઓ સરસ ગાયો છે અહીં મસ્ત મજાનું પેલું ફ્લાવર બી છે જુઓ જોઈ શકો ઠુહાડિયા ને આ રીતના છે આ લોકોનું ટાંઠી ટાંહોડીનું કે આ લોકોનું આ ગાવડા બીએ નહીં કે આપણને જોઈને આ નવા નિહાળ્યા કોણ છે કે બાંધેલા તો છે તો બી રહેલું ઊભું થઈ ગયું આવ્યું ઓલા રેંગણ રેંગણ જ છે ને પેલી કેટલી બધી રેંગણ છે રેંગણ છે પેલા આયરું શું ગયેલું છે આયરું કેમ જ છે ખાલી આયરું આયરું બધું બહુ જ છે જન આયરા પીળો ફૂલ વાળા હે એવા જ આવે એનું ઝાડ આયરું તો રાઈ છે કે હા પેલી સાઈડ બી બધા જો ને કેટલા બધા ઉગેલા છે પણ એવા ખબર નહીં શું છે વિડીયો બનાવડાવું હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો ગાઈઝ 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 આ લોકોનો આખો આખો વાળો છે કે આ લોકો જો મિત્રો કેટલો મોટો વાળો છે આ લીંબુ એમ તો જો ઓલા આનું લીંબુ બી લાગેલ છે જો હેલું જો લીંબુ કેટલા બધા લીંબુ છે એ કોણ છે તો એ બધું બોલતું છે કોઈ નહીં બોલે બોલ હા કે આ ફોઈ છે આ કાકા છે એ બધું સાંભળી લે છો મિત્રો અનુસરા બી લાગેલા છે એટલે ગાડી દેખાતા તો નહીં કઈ ગયા છો મિત્રો અનુસરા આયરા કેટલા બધા લાગેલા છે મસ્ત બધા અનુસરા છે શકો છો અડધા તો દેખાય બી હા તો એવી છે જો દેખાતા તો નથી જ લીલા લીલા જોઈ શકો છો મિત્રો કેટલું સરસ આ પણ પેટર્ન છે ઝાડની સરસ આ બી એક અલગ ડિઝાઇન છે આ બી અલગ ડિઝાઇન છે આ તો તુલસી મૈયા है तुलसी मैया फुल जा सिम सिम ઉપર જબ્બર ઠંડક હોય તો જોઈ શકો છો મિત્રો અમે ટેરેસ પર આવી ગયા છે જોઈ શકો છો ખુલ્લું ખુલ્લું છે સરસ છે આ લોકોનું ઘર છે આ ઉપરથી દેખાય છે આ જોઈ શકો છો મિત્રો આ ફળિયું છે ખૂબ ખુલ્લું ખુલ્લું એકદમ મસ્ત ઘર છે પ્રતાપના ઘરમાં જોઈ શકો છો મિત્રો જોઈ શકો હું તમને ટેરેસ પર આવ્યો છું તું દેખાડી રહ્યો હતો અમે રાતીતલા ગયેલા ને એટલે અહીંયા આ લોકોના સંબંધી છે મારા બાજુમાં રહે એ લોકોના બી સંબંધી છે આ લોકો જોઈ શકો છો ઉપરથી પણ કેવું દેખાઈ રહ્યું છે બધાના ઘર ને એવી રીતના છે મિત્રો સુરત દાદા ખૂબ ઉપર ચડી ગયા છે તો જુઓ એ ઢીંગલી આ લોકોએ વચ્ચે ગેપ નહીં આપી કે થોડી કેમ એ ઢીંગલી ઢીંગલી જો તારું વિડીયો આજે તો આવી જ ગયું કમ્પ્લેટ ખાસો લાંબો ભાવ છે આ લોકોનો જોઈ શકો છો થિયેટર જો હેલા ત્યાં લાગીને જઈને હા ત્યાં સુધી હોય પછાડી ઠેઠ ત્યાં સુધી લાગે છે જો જોઈ શકો કેટલું બધું જોઈ શકો છો મિત્રો બાજુવાળાનું ઘર ને એવું છે પ્રતાપનગર
જોઈ શકો છો મિત્રો કે પટર વેલ્યા છે. અમે ટેરેસ પર ઉપર છે તો આ રીતના છે એટલે ઉપર છે અમે ટેરેસ પર જોઈ શકો છો બધા મકાન. મિત્રો આ કાચું ઘર છે પણ તો બી કેટલું હાઈટ પર છે. હજુ ની ડબલ માળનું ઘર હોય કે હજુ ની સુધીનું મિત્રો આ કાચું ઘર છે તે છતાં બી ડબલ માળનું ટ્રિપલ માળનું હોય ને એ ટાઈપનું લાગે છે. કેટલું મોટું ઘર છે. કાચું ઘર છે પણ બહુ મોટું ઘર છે.